જે સ્ટુડન્ટ્સ ઇન્ડિયાથી યુકે આવવાના છે અથવા તો જે સ્ટુડન્ટ્સ યુકેની યુનિવર્સિટીઝની અંદર ભણે છે, આ વિડીયોઝ એમના માટે વરદાન સમાન છે. વિડીયો સ્કીપ નહીં કરતા. જો સ્કીપ કરવો હોય તો હમણાં જ કરી દેજો. બહુ મોટી મિસ્ટેક કરશો આ વિડીયો સ્કીપ કરીને. શું થાય છે, યુકેની યુનિવર્સિટીમાં ઘણા બધા રીઝનથી યુનિવર્સિટી ફાઇલ વિથડ્રો કરી લે. એમાંનું એક રીઝન છે તમારી અટેન્ડન્સ પ્રોપર નથી, તમે યુનિવર્સિટી નથી આવતા એટલે તમારી ફાઇલ વિથડ્રોલ થઈ જાય છે. આવું જેની સાથે થયું છે કમેન્ટ કરજો, એટલે તમને પણ હું ડીએમ આપી દઈશ શું કરવું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં. હવે જાણીએ કઈ રીતનાનું સોલ્યુશન છે. તમારી આઈ વોચ લેવાની અથવા કોઈ પણ એક ફોન રાખવાનો, એમનો ટાઈમ અને ડેટ વિડીયો શૂટ કરવાનો, સાથે આખા ક્લાસની અંદર પ્રોફેસર ભણાવતા હોય એવી રીતના વિડીયો શૂટ કરો, સાથે ફ્રન્ટ કેમેરાથી તમારો પણ વિડીયો શૂટ કરી લો. એટલે એક એવિડન્સ થઈ ગયું કે તમે લેક્ચરની અંદર આવો છો. જ્યારે તમારા લેક્ચર છે ત્યારે આ ફોલો કરવાનું છે પદ્ધતિ. આવી રીતના કરશો તો તમારી પાસે એક એવિડન્સ થઈ જશે. હવે યુનિવર્સિટી તમને એમ કહેશે કે તમારી ફાઇલ અમે વિથડ્રો કરી લીધી છે, તમારે 90 ડેઝમાં રિટર્ન જવાનું છે, કોઈ પણ અધર વે લઈ લો. આવા કેસમાં તમે ચાલો એ ફાઇલ વિથડ્રો થઈ જશે એટલે યુનિવર્સિટી ક્યારેય તમને રી અપ્લાય પાછું નહીં આપે, કેમ કે એની રેપ્યુટેશન ઉપર આવી જશે. પણ આવા કેસમાં આપણે શું બેનિફિટ લઈ શકીએ? યુનિવર્સિટીની સામે લીગલ એક્શન લઈ શકીએ કે જે આપણે ફીસ ભરી છે 15 લાખ 20 લાખ રૂપિયા, એ ફીસનો કોઈ પણ પોર્શન આપને પાછો મળી જાય તો આપણા માટે એક વરદાન સમાન થઈ જશે. આપણી પાસે 20 લાખ રૂપિયા ભરીને ઇન્ડિયાથી આવ્યા હોય તો આપણો ખીચો ખાલી જોવાનો છે. ઓબ્વિયસલી વાત છે, છોકરાઓ લોન લઈને આવ્યા હશે. સો આવા કેસમાં તમે યુનિવર્સિટીની સામે કેસ કરતો યુનિવર્સિટી ફાઇટ બેકમાં મે બી તમને અડધી ફીસ પણ રિફંડ આપવા માટે રેડી થઈ જશે. કેમ કે તમારી પાસે એવિડન્સ છે અને ભૂલ યુનિવર્સિટીની છે. તો આ એવા સ્ટુડન્ટ્સને મોકલી દો જે ઇન્ડિયાથી આવવાના છે અથવા તો જે અહીંયા છે યુકેની અંદર અને એમની સાથે આવા પ્રોબ્લેમ્સ થયા છે. રાઈટ? સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.